આજ તો છે સન્ડે એટલે બધા કરે છે. ગુડ મોર્નિંગ. પાણી ગરમ કરવા માટે આજ ચૂલો જેવો ચાલુ કર્યો છે. અને અત્યારે જો આ નવો સ્ટોક આજે આવી ગયો છે, હજી ખોલ્યો નથી. કહેતી હતી ને કે નવો સ્ટોક આવ્યો છે તો જો બધું પાછું ગોઠવું, પાર્સલનું કામ પતાવીને પાછું આ ગોઠવીને બધું. કુર્તી લાવીશું, એક આખું પેકેટ કુર્તીનું છે, કચ્છી કુર્તીનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો છે સન્ડે એટલે બધા કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહું છું. ગુડ મોર્નિંગ. જો મોબાઈલ જોવામાં વ્યસ્ત થઈ ગયા છે. આજ તો સન્ડે છે તો ઘણા બધા નવા કામ કર્યા છે. આજે ક્યારા સાફ કરવાથી કર્યા, પછી પાણીની નળી મૂકી દીધી એટલે ભરાય ક્યારા. અઠવાડિયે એક વખત એ રીતે નળી મૂકી દઈ, આખો ક્યારો છલ ભરી લઈ. હવે એક અઠવાડિયા સુધી વાંધો ન આવે. જો પાણી ગરમ કરવા માટે આજ ચૂલો જેવો ચાલુ કર્યો છે. આપણે ગીઝર છે પણ લાકડા એટલા બધા ભેગા થયા છે ને તો જોઈના પપ્પા આપણે ચૂલામાં બાળી નાખવી, તો આજે એ ચાલુ કર્યું. જો આમાં પાણી ભરાય છે ક્યારામાં. એક જગ્યાએ નળી મૂકી દઈએ ને એટલે ભરાયા રાખે. જ્યાં આખો છલ ભરાઈ ગયો છે. પપૈયાનો રોપો છે, પછી આ લાલ જામફળ છે, પછી આ સફેદ જાંબુનું છે, પછી ઓલું ફાલસાનું છે. જો આખો છલ ભરાઈ ગયો છે. આ પાતરાનું છે, પછી અહીંયા ડ્રેગન ફ્રૂટ છે એ કાઢી. પછી આ ઝીણા સંતરા આવે ને એ છે. ચલો, કામ તો બધું પતી ગયું અને હવે કરવી છે રસોઈ. તો આજ તો સન્ડે છે તો કંઈક જોઈએ શું કહે છે બધા બનાવવાનું. નહીંતર આમ તો મારે ઢોકળીનું શાક બનાવવાની ઈચ્છા છે, ઘણા ટાઈમથી બનાવ્યું નથી. તો બધા ઢોકળીનું શાક બનાવીશ, પણ બધાને પૂછી લઉં. આ કેળામાં ઓલું નીચે વધારે લટકતું હતું ને, હવે એમાં કેળા ન થાય પછી નીચે, તો એ કાપી નાખું એટલે હવે ઝડપથી કેળાનો વિકાસ થાય. આજે આમાં કેટલા બધા ફૂલ ઉગ્યા છે. અપરાજિતામાં એ પતંગિયું આવ્યું. આ ફૂલ પાસે જ હતો, ઓરેન્જ કલરનો. જો આવ્યું. ફૂલનો રસ પીવા આવે. આમાં તો આજે 2 થયા. એની પાસે આવે છે. એના રસ પીવાનો હોય. એને કંઈ પી લે આમાંથી, પિંકમાંથી. કયામાંથી પીવું એમ વિચારતું હશે. જો બેસતું જ નથી, પણ એ નક્કી કરતું હશે કે કયો રસ પીવો, આ પીવો કે ઓલો પીવો. આ તો જો કેવું મસ્ત લાગે છે, ઝૂમ ખાવાનું. ફાઇનલી બેસી ગયું. જો એ તો કરમાયેલામાં બેઠું, બોલો. એનો ફ્રેશ જ્યુસ નથી પીવો.
જો રાત થઈ ગઈ, આજ તો બપોર પછી વિડીયો શૂટ કર્યો જ નથી. અને અત્યારે પાર્સલ તૈયાર કરવી છે. અજરક ડ્રેસનો વિડીયો બનાવ્યો હતો અને બધા ડ્રેસ સેલ થઈ ગયા અને આ પાર્સલ તૈયાર થાય છે. અને હજી તો કેટલાયના મેસેજ છે કે અમારે આ લેવો છે, પણ આનો છે ને સ્ટોક નવો આવશે. હવે મેં મંગાવ્યો બીજો, કેમ કે ઘણા બધા લોકોને જોઈએ છે. તો નવો સ્ટોક આવશે ને એટલે જે લોકોએ મંગાવ્યા છે એને હું સૌથી પહેલાં ફોટા મોકલી દઈશ અને વિડીયો આપણે ફરીથી બનાવીશું કે નવો સ્ટોક આવી ગયો છે. અને અત્યારે જો આ નવો સ્ટોક આજે આવી ગયો છે, હજી ખોલ્યો નથી. અને એમાં નવા ડ્રેસ આવ્યા છે, આ નથી પણ નવા છે. અને એનું હજી બધું ખોલીશ અને પાછો એનો વિડીયો બનાવીશ એટલે તમને ખબર પડશે કે કેવા ડ્રેસ આવ્યા છે. ઘણા લોકોની ફરમાઈશ હતી ને એ પ્રમાણેના ડ્રેસ લાવ્યા છે. તો અત્યારે તો જો આ પાર્સલ પહેલાં તૈયાર કરી લઈ અને પછી એને કાઢશું અને વિડીયો બનાવશું એનો પછી હવે 1-2 દિવસમાં. અને જે રાજકોટમાં રહેતા હોય અને ઘરે આવીને ડ્રેસ લેવા હોય તો જોજો, કેમ કે ઘરે આવશો તો બહુ વધારે જોવા મળશે. તો ચાલો પાર્સલ તૈયાર કરી લઈએ. જો પાર્સલનું કામ પૂરું થઈ ગયું. એક મોટું પાર્સલ હતું, 5 ડ્રેસ હતા તો એને બોક્સમાં પેક કરી નાખ્યા અને બીજા સિંગલ હતા. તો આ રીતે અને કહેતી હતી ને કે નવો સ્ટોક આવ્યો છે તો જો બધું પાછું ગોઠવું. પાર્સલનું કામ પતાવીને પાછું આ ગોઠવી નાખ્યું બધું. જો ઘણા બધા ડ્રેસ, સિંગલ બેડશીટ, ડબલ બેડશીટ, પછી કુર્તી લાવીશું. એક આખું પેકેટ કુર્તીનું છે, કચ્છી કુર્તીનું. એટલે હું વિડીયો બનાવતી જઈશ ધીમે ધીમે જેમ જેમ ટાઈમ મળશે ને એમ. પહેલાં તો બાંધણીના ડ્રેસ લાવીશું. ઘણા લોકોની ડિમાન્ડ હતી કે બાંધણીના ડ્રેસનો વિડીયો બનાવો. તો જો બાંધણીના ડ્રેસ કેટલા બધા કલરમાં આવ્યા છે, વર્કવાળા, સિમ્પલ, બધી રીતના. એનો વિડીયો આવશે ધીમે ધીમે, એક દિવસે આવતો જશે. અને કુર્તીનો વિડીયો એક દિવસ બનાવીશ. કુર્તી ઘણી બધી છે, કચ્છી કુર્તી, વિડીયો બનાવતી જઈશ. અને પેરમાં પણ છે, અજરકની પેર, પેન્ટ અને કુર્તીને. તો ધીમે ધીમે આ બધો વિડીયો કરતા જઈશું. અને બધું ગોઠવું ત્યાં વાગી ગયા 12:15 થઈ ગયા જો. અને બસ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આજ તો બહુ વિડીયો શૂટ કરાવવાનો નથી, કે આ બધું મારે આ સ્ટોક નવો આવવાનો હતો, પછી ગોઠવવાનું, પાર્સલ કરવાનું ઘણું બધું કામ હતું એટલે પછી વિડીયો બહુ શૂટ કર્યો નથી. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.